મેરી ક્રિસમસ ટુ એવરીવન. આજે તમને એવી બધી મજાની વાતો અમદાવાદી અને ગ્લોબલ ગુજરાતીઓ સાથે અમે કરાવવાના છીએ કે આ સહેજ મોડું થાય ને તમને જાજો રંજ નહીં રહે. અને અમને શ્રદ્ધા છે કે માર્ચ 2020 થી તમે જે રીતે અમારી સાથે જોડાયેલા છો તે અનુસાર તમે અમને આટલું તો માફ કરશો જ. યસ, સિદ્ધાર્થ શાહ, વેલકમ and many more to join us across globe. So here we go on 26th of December to celebrate COVID with Christmas. Over to Dr. Parthiv Mehta. નમસ્કાર. આપણે આખા વર્ષમાં માસ્ક સાથે ફર્યા અને કદાચ એવી આશા હતી કે જો આ ઓમિક્રોન ના આવ્યો હોત ને તો આપણે માસ્કને જે દિવાળી પહેલા ખૂણે ખાંચરે ચડાવી દીધો હતો ને એ કદાચ આપણે ઉતારાત જ નહીં. અને અત્યારની વાત કરીએ તો વળી પાછું ઓમિક્રોનનું ભૂત ઉગ્યું છે. ઓમિક્રોને વિશ્વભરમાં ભરડો લઈ લીધો છે અને એને કારણે ઘણી બધી હતાશા, નિરાશા, ઘણી બધી ચર્ચાઓ પણ ચાલી રહી છે. તો આજે આપણે વાત કરીશું આવી જ કંઈક કોરોના સાથેના આપણા છેલ્લા 1-1.5 વર્ષના આપણા અનુભવો અને એની સાથે સાથે આપણે શું શીખ્યા, આપણે શું સમજ્યા, આપણે શું તૈયારીઓ હજી રાખવાની જરૂર છે અને આપણે એમાંથી કેટલું આગળ જઈ શકશું એની વાત કરીશું આજે આપણા આ એપિસોડમાં. જ્યારે આપણે 2021નું વર્ષ એટલે કે 21મી સદીનું 21મી વર્ષ પૂરું કરીને 22મા વર્ષમાં પ્રવેશવા જઈ રહ્યા છીએ. હમણાં જ આપણે જે લોકો અમદાવાદમાં હશે, ગુજરાતમાં હશે, એમણે ગુજરાતી ન્યૂઝપેપરમાં 2021નું વર્ષ પૂરું થાય છે એના વિશેના ઘણા બધા પિક્ચર્સ, ઘણા બધા વસ્તુઓ જોઈ હશે અને એ જોતા એમને એવું થયું હશે કે આ આપણે ન્યૂઝપેપરમાં જે વાંચ્યું કે 2021ને ભરડો લઈ લીધો કોરોનાએ, ખૂબ બધા લોકોના જીવ ગયા, ખૂબ બધા લોકોને ખૂબ બધી તકલીફ પડી અને એની સાથે કદાચ આપણને એવું થાય કે શું ફરીથી આ ચિંતાના વાદળો આપણી ઉપર આવશે અને શું એ ચિંતાના વાદળો આપણી માનવ જાતિને ખાઈ જશે કે આપણે એમાંથી બહાર નીકળીશું. તો આજે એ વાત બધી જ કરીશું ખૂબ બધી મજાની વાતો સાથે, ગ્લોબલ ગુજરાતીઓની સાથે. આજે આપણી સાથે જોડાવાના છે કેલિફોર્નિયાથી વિમલ સોલંકી અને એમનું ફેમિલી, ન્યુયોર્ક યુએસએથી તેજસ પારેખ અને એમનું ફેમિલી, કેનેડાથી ઓન્ટારિયોથી ઠાકર્સ અને એમનું ફેમિલી, ઓન્ટારિયોથી જ અમદાવાદમાં આવેલા ઠાકોર્સ અને જે અત્યારે કોરોનાને લીધે ફસાઈ ગયા છે એમનું ફેમિલી, યુકેથી જય જાની અને એમનું ફેમિલી, ફ્રાન્સમાંથી ઉદિત મહેતા અને ઓસ્ટ્રેલિયાથી ડોક્ટર આશીષ દાવડા અને એમનું ફેમિલી. સૌથી પહેલા તો હું આ સર્વેને સાક્ષાત નમન કરીશ કે અત્યારે અમે તો અમારી મજાથી સવારે 11:30, 12:30 વાગે આ બધું કરી રહ્યા છીએ, પણ કોઈ ક્યાંક અડધી રાતે છે, કોઈ ક્યાંક વહેલી સવારે છે અને કોઈ ક્યાંક બપોરનું સરસ મજાનું રવિવારનું ક્રિસમસનું પછીનું ડિનર કરીને, લંચ કરીને આરામ કરવાની તૈયારીમાં હતા અને આપણે એમને જાગતા રાખ્યા છે. ઓવર ટુ દર્શનાબેન. નમસ્તે દર્શક મિત્રો. આજે ફેસબુક લાઈવ આ સિરીઝનો 117મો એપિસોડ. Somebody was asking yesterday evening whether it will be in English or Gujarati. તમને સમજાય ને તમને મજા પડે એવી આ બંને ભાષાની ભેળ અમે બનાવવાના છીએ. doconmission.net અને ડોક્ટર પાર્થિવ મહેતા MD આ બંને ફેસબુક પેજ ઉપરથી અત્યારે અમે લાઈવ છીએ. તમારા મનમાં કોઈ પણ પ્રશ્નો હોય તો પ્લીઝ કીપ પુટિંગ ઇટ ઇન ધ કમેન્ટ બોક્સ. વાય યસ્ટરડે વી ટોલ્ડ યુ કે આજનો એપિસોડ એ 2021 થી 2022ના સરસ મજાના સ્થળાંતર જે થોડા દિવસ આપણે ચેક પર લખવામાં ભૂલો કરતા જ હોઈએ છીએ. પહેલું અઠવાડિયું લગભગ 2021 લખાય ને સ્ટ્રાઇક ઓફ કર્યા પછી પેલો ચેક બાઉન્સ બેક થાય અને ખર્ચો નડે ત્યારે સમજાય કે અરે યાદ રાખવા જેવું હતું. બસ આવું જ યાદ રાખવા જેવું માસ્કમાં પણ હજુ 2021 થી 22માં થશે એવી પ્રવર્તમાન સ્થિતિ લાગે છે. So we will be talking today, as Parthibai said, about the variants, mutants, vaccines, boosters and what not. અને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એના લગભગ 13 કલાક પહેલા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે સાન્ટા ક્લોઝ બનીને બુસ્ટર ડોઝ અને બાળકોના ડોઝની 3જી 10મી જાન્યુઆરી વાળી જાહેરાતો કરી છે, તો આ પેલા રેડ કલરના મોજામાં આવતી ગિફ્ટ શું હોય? આઈ પર્સનલી બિલીવ એન્ડ મેની ઓફ યુ વિલ અગ્રી કે લો ઓફ અટ્રેક્શન કહો અથવા તો મેનિફેસ્ટેશન કહો તો એવું ચોક્કસ કહેવાય કે સાન્ટા ક્લોઝ આપણા મોજામાં ગિફ્ટ મૂકી જાય ને એ તો માત્ર આપણી વિચારેલી, આપણા ડિઝાયરનું વાવેલું બીજ છે, which is just a manifestation. So let us all think about it and sow the seed of happiness for 2022. જો એવું વિચારીશું ને કે આપણું કશું નહીં બગાડી લે તો એ આપણી ઇમ્યુનિટી ચોક્કસ જાળવશે. અને ગઈકાલથી અત્યાર સુધીના 12 કલાકમાં પાર્થિવ મહેતા પણ લગભગ 3 ટીવી ચેનલો સાથે જોડાઈને આ બધું કહેતા આવ્યા છે, એટલે કદાચ
અત્યારે એ બધાની તાજી માહિતીઓ આપશે. યસ, એ માહિતીઓ આપીએ ત્યાં સુધી આપણી સાથે અત્યારે વિમલ સોલંકી જોડાયા છે. વિમલભાઈ નમસ્તે. તમારો છેલ્લા 1.5 વર્ષનો કોવિડ સાથેનો અનુભવ અને કોઈ એવા અનુભવ થયા હોય કે જે તમે અમારી સાથે અહીંયા શેર કરવા માંગો છો. He is talking from the USA. કેલિફોર્નિયા, USA. So, I mean, of course, છેલ્લું જે 1.5-2 વર્ષ છે એ તો આપણા વિચારમાં બી નહોતું, પણ if I reflect back, couple of things, and I think તમે બંને જણે બી એ જ કીધું, so I'll just repeat. First available opportunity, take the vaccine. Both the first and the second dose, which I hope everybody listening has already taken. અને જે આપણા મોદીજીએ જાહેરાત કરી થર્ડ બૂસ્ટર ડોઝની, immediately do it. And the reason I'm saying is from the experience. અત્યારે મારી ડોક્ટર નિકી છે, she was double vaccinated, she had a booster dose, she still got through a Omicron infection. Fortunately, she had zero symptoms. The only reason she knew it because she tested it herself. So ઘબરાવા જેવું નથી, જેમ દર્શનાબેન હમણાં કહેતા હતા એવી રીતે, but please take the vaccination if you haven't taken it. That's number one thing I would say. And the second thing, જે scientific માહિતી તમે આપો છો એનો ફોલો કરી અને જે આપણને ગભરાયા વગર કરવાનું છે, I would say that is the two most important takeaway in the last 18 to 21 months. વિમલભાઈ, તમારો કોઈ એવો અનુભવ કે કોરોનાને કારણે સોશિયલ લાઈફમાં અથવા તો ઇકોનોમિક્સમાં શું ઇમ્પેક્ટ થયું હોય અથવા તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ હેલ્થકેરમાં કોઈ ઇમ્પેક્ટ થયું એવું તમે કહી શકો? હા, ઘણી રીતે. અત્યારે જો અમે ગયા વર્ષથી અત્યાર સુધી સ્ટ્રિક્ટ સોશિયલ ડિસ્ટન્સિંગ પાડીએ છીએ, સો ડેફિનેટલી સોશિયલ લાઈફ ઇઝ ડિફરન્ટ. હવે ઝૂમ ને વિડીયો કોલ એનાથી આપણે નવી રીતે લોકોને આપણે કનેક્ટ કરી શકીએ છીએ, બટ ડેફિનેટલી સોશિયલ લાઈફ ઇઝ ઇમ્પેક્ટેડ. અને હેલ્થ કેર વાઇઝ તો હું તમને કહું, ઓવર ધ પાસ્ટ year and a half, of the 50 odd medical appointment આપણા ફેમિલી માટે હોય, લગભગ 5 થી 7 in person કરી છે, બધી જ વિડીયો અપોઇન્ટમેન્ટ થઈ ગઈ છે. I think that is here to stay. I know તમે બધા બી પ્રમોટ કરો છો, and I think that's a major shift. And frankly, it's actually more convenient to both the doctors as well as to the patients. અમુક વસ્તુમાં જવું પડે, જુદી વસ્તુ છે, પણ આ એક બહુ જ સરસ અને બહુ જ મોટી વસ્તુ જે છે, that will continue for years to come. ગ્રેટ વિમલભાઈ, થેન્ક યુ સો મચ ફોર ધીસ ઇનસાઇટ. અને અમે તમને અને તમારા આખા ફેમિલીને બધા અત્યારે જાગી રહ્યા છે, ખબર છે અમને. તમે રીટાબેન, હર્ષ, નિકી, કબલાબેન અને સોનલ બધાને અમે આવતું વર્ષ 2022 તમારું વધુ સ્વસ્થ જાય અને કોરોનામાંથી તમે વધુ આગળ ઝડપથી નીકળો, કારણ કે અમેરિકા ખૂબ બધું અત્યારે કોરોનામાં સપડાયેલું છે, એવી તમને અમે શુભેચ્છા આપી. પાર્થિવી, મારે આ તબક્કે પ્રશ્ન પૂછવો છે જી કે આ માસ્ક પહેરવાનું 2022 માં એવું તો આપણે કહી દીધું, આ વેક્સિન બૂસ્ટર લેવાની એ પણ વાત થઈ ગઈ, તો હવે ફરી પાછું પેલું ચાલુ થશે કે તમારે એપમાં જવાનું, બુક કરાવવાનું ને જવાનું, કે એકદમ અમે તમારા ત્યાં આવીએ ને તમે અમને વેક્સિન આપી શકો? હવે લોજિસ્ટિક્સ કેવી રીતે ગોઠવાશે, પણ કદાચ અત્યાર સુધી જે માહિતી છે એ પ્રમાણે જે લોકો હાઈ રિસ્કમાં આવશે, જે સુપર સિનિયર્સ છે, જેમણે 2 વેક્સિન લીધી છે, જેને બૂસ્ટરની જરૂર છે, એ લોકોને પ્રાયોરિટાઇઝ કરાશે. કદાચ એ લોજિસ્ટિક હજી હવે ગોઠવાશે, કારણ કે આપણા સાન્તાક્લોઝ નરેન્દ્ર મોદી સાહેબે ગઈકાલે રાત્રે જ આ જાહેરાત કરી કે હું તમને આ ગિફ્ટ આપું છું, પણ એ ગિફ્ટની વહેંચણી કેવી રીતે થશે કદાચ થોડા સમયમાં આપણને જાણવા મળશે. પણ હા, જે વહેંચણીની જે વ્યવસ્થા થશે એ વ્યવસ્થાને આપણે સરાખો પર ચડાવી એની સામે સહેજ પણ કચાટ ઉચવાટ કર્યા વગર આપણે એને ફોલો કરશું તો જેને પણ મળશે એમના માટે ફાયદામાં હશે એવું ચોક્કસ કહેવાય. અને આ જે અત્યારે ઓમની પ્રેઝન્ટ કોવિડ છે, એમાંથી આ ઓમિક્રોન ને આ બધું જે આવ્યા કરે છે ને કંઈક નવું નામ હમણાં તો પાછું 2 દિવસ પહેલા વોટ્સએપમાં ફરે છે, તો આ જે બધા જુદા જુદા નામો આવશે એ પણ આ વેક્સિનના સામે બરાબર નહીં તોફાન કરે એવા શાંત રહેશે કે એની પાછી નવી વેક્સિન? ખરેખર તો આ વેક્સિનનું એવું છે દર્શનાબેન કે આપણને ચેપ લાગવાથી બચાવતી નથી, ફરીથી ફક્ત ચેપથી થતા આપણા સંભવિત નુકસાનથી બચાવે છે. અને એ સંભવિત નુકસાન ન થાય એના માટે થઈને આપણે જેટલું પણ વેક્સિન લઈશું એ આપણને પ્રોટેક્ટ કરશે ફ્રોમ લાઈફ થ્રેટનિંગ ડિસીઝ. પણ લાગે ચેપ તો ચિંતા નહીં કરવાની, કારણ કે હવેથી લાગનાર નવા ચેપ કદાચ તીવ્રતા ઓછી હશે એવું અત્યાર સુધીનું તો તારણ છે. પણ હા, કદાચ જે તમે નવા વેરિયન્ટની વાત કરીને એ કદાચ શિંગડાવાળો રાક્ષસ અને ફેલાવાવાળો રાક્ષસ બંને જો જોડે ભેગા થઈ જાય ને તો કદાચ આપણને નુકસાન કરી શકે. ખાટલા ખૂટે એવી પરિસ્થિતિ આવશે કે નહીં એવું એક અત્યારે યુકે યુએસ માં એવી પરિસ્થિતિ થઈ છે એવું જાણવા મળ્યું છે, પણ ખાટલા ખૂટે એવી પરિસ્થિતિ ના આવે એના માટે થઈને પણ આપણે આપણી કાળજી લેવી જોઈએ, એ ખૂબ અગત્યની વસ્તુ છે. આપણે વિમલભાઈ, થેન્ક યુ સો મચ ફોર કનેક્ટિંગ. અમે વિલ નાઉ ટ્રાય ટુ જમ્પ ટુ અનધર ઓફ અવર કનેક્ટ
જે અત્યારે ન્યુયોર્કમાં છે અને ન્યુયોર્કથી કનેક્ટ થશે તેજસભાઈ બેલાબેન અને એમની દીકરી રાનિયા અને માહિયા. દર્શનાબેન, આપણે એમને કનેક્ટ કરીએ ત્યાં સુધી એક અગત્યની વસ્તુ કે આપણું આખું આ વર્ષ ગયું, આપણે વર્ષનો વર્તારો આ કેલેન્ડર યર પ્રમાણે લઈએ છીએ, આપણે દિવાળી દરમિયાન કેમ ના લીધો અથવા તો કેમ નથી લેતા? દિવાળી, ક્રિસમસ, આ બધી વાતો કરીશું ને તો ખાસ તો આજે એટલે જ આવ્યા છીએ કે આ બધી ઉજવણીમાં આખા વર્ષમાં તો લગભગ ક્યાંય સફેદ કપડાં પહેરીને બેસણામાં જઈ શકીએ એવું થયું નહોતું, અને હવે રંગીન કપડાં પહેરીને ઉજવણીમાં સામેલ થવાનું એ વિવિધ તહેવારોમાં જ્યારે શક્ય બની રહ્યું છે, કારણ કે પેલા 100 માંથી 200 માણસ, 200 માંથી 400 માણસ, આ બધું થયું. તો મારા માટે તો પ્રશ્ન એવો પણ છે તમને કે આ 200 ને 400 માણસ ભેગા થવા વાળું 2022 માં ચાલશે કે એને પાછું અટકાવવું પડશે? એ કદાચ અત્યારે તો અટકાવવું પડશે એવું લાગે છે. અને આ 200 ને 400 માણસ કેટલા ભેગા થાય છે? આપણી સાથે ન્યુયોર્કથી તેજસભાઈ બેલાબેન જોડાઈ ગયા છે. નમસ્તે તેજસભાઈ બેલાબેન, તમારો વ્યૂ અમે જાણવા માંગીશું ઓન ઇમ્પેક્ટ ઓફ કોવિડ ઓન યોર લાઈફ ઇન ન્યુયોર્ક. વોટ ઇઝ ગોઈંગ ઓન રાઈટ નાઉ? લાઈફ એ આલું સાદું જેવું થઈ ગયું છે, બ્લેસિંગ છે અમારા માટે. જી હા, લાઈફ એટલે જોબ માટે જવું પડે, સો ધેટ્સ લાઈક યુ ડોન્ટ હેવ ચોઇસ, બટ અધરવાઇઝ ડેફિનેટલી સોશિયલ લાઈફ બહુ ઇફેક્ટ થઈ છે. સ્ટુડન્ટ્સ માટે બી ઇટ્સ વેરી ડિફિકલ્ટ માસ્ક સાથે ભણવાનું, અને બીજી કોઈ એક્ટિવિટી થઈ ન શકે. ઇવન સ્પોર્ટ્સ બી દે હેવ ટુ પ્લે વિથ ધ માસ્ક ઓન, અને એ લોકોની પ્લે ડેટ્સ ને બધું નથી. અમારું બી ઘણું ઇમ્પેક્ટ થયું છે સોશિયલ લાઈફ. Otherwise, now we are getting into the rhythm sort of. કે હવે અમે રહેતા શીખી ગયા છીએ કોવિડ જોડે. તો આટલું બધું કોરોના ત્યાં ઓમિક્રોન ફેલાયો છે, ઓમિક્રોનની આટલી બધી દહેશત છે, તો શું તમે નોર્મલ જિંદગી અત્યારે જીવી રહ્યા છો કે તમને ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ હજી અપ્લાઈડ છે? હા, એટલે રિસ્ટ્રિક્શન પર પ્રિકોશન લેવાનું કહે છે ગવર્મેન્ટ બધાને બુસ્ટર શોટ્સ લેવાનું કહે છે. પ્લસ હવે એ લોકોને ઓફિસીસમાં મેન્ડેટરી માસ્ક કરી દીધું છે, પ્લસ રિલેક્સેશન હતું. અને હવે સોશિયલમાં બી એ લોકોએ બધી પાર્ટીઝ ઇન્ક્લુડિંગ ફિલ્મ જે ન્યુયોર્ક સિટીનું જે બોલ ડ્રોપ હોય છે 31 ડિસેમ્બરનું, એ બી એ લોકોએ ઘણું કર્ટેલ ડાઉન કર્યું છે. સો ગવર્મેન્ટ ઇઝ ટેકિંગ ઓલ પ્રિકોશન્સ ટુ પ્રિવેન્ટ ધ સ્પ્રેડ. બરોબર છે. બેલાબેન, એઝ એ મધર અને એઝ એ પર્સન લિવિંગ ઇન ન્યુયોર્ક ફોર ઓલ ધીસ લોંગ, તમારા કોઈ વ્યૂઝ અથવા તમારે કોઈ સ્પેસિફિક કોમેન્ટ્સ? મને એવું લાગે છે કે આ કોવિડના કારણે ઘણું બધું ઇમ્પેક્ટ તો છોકરાઓની ફિઝિકલ એક્ટિવિટી પર પડી ગયું છે. અને ઇટ્સ સરપ્રાઇઝિંગ ધેટ ફ્યુ ડેઝ બેક માય લિટલ ગર્લ કેમ ટુ મી એન્ડ શી સેડ, "Mama, pack the stuff in my lunch so that I can easily remove my mask, or under my mask I can eat." That's like that much impact even it has on the little kids. So that's, I think, the physical activity and social mingling is so important, especially for young kids, and that's where they are affected. તમને So એક માતા તરીકે એવું લાગે છે બેલાબેન કે તમારા બાળકોનો ગ્રોથમાં કંઈ અટકાવ આવ્યો હોય, અથવા તો જેને અમે બહુ ફેમસ કોવિડ સ્લાઇડ તરીકે વાત કરીએ છીએ, there is a scientist who is in Yale, અને એમણે એવું આપણને કહેલું હતું, પ્રોફેસર કેનિથ ફ્યુગ, એમણે એવું કહ્યું હતું કે ઇટ્સ એ કોવિડ સ્લાઇડ, બાળકો 4 થી 5 વર્ષ સુધી ડેવલપમેન્ટ ગુમાવશે અને એને કારણે આવતી પેઢીને પણ અસર થશે. શું તમને એવું કંઈ લાગે છે તમારા બાળકોના ગ્રોથમાં, અથવા તો તમે એને ટાઈડ ઓવર કરવા માટે, એની ઉપર કંટ્રોલ કરવા માટે શું પગલાં લીધા હશે? Okay, that's a very good question. Actually, you just hit where my doubts are. Exactly. So for my younger daughter, who is 9 years old, and I'm very apprehensive about giving her vaccine because her growth span has not completed, and I really don't want to disturb anything which is in her normal growth. So that is, those are my doubts. બેલાબેન, તમારો એ ડાઉટનો હું જવાબ એ રીતે આપીશ, જો તમે તમારા બાળકને બીજી બધી જ વેક્સિનો આપી હોય અને જો તમારી ત્યાંની સરકાર તમને એમ કહેતી હોય કે વેક્સિનેશન આપવું બાળક માટે સારું છે, તો એ સરકારે બાળકે વેક્સિનની સેફટી વિચારીને જ આપણને સલાહ આપી હશે. એટલે એ ભય ન રાખશો કે એના ગ્રોથમાં ક્યાંય નડશે, કારણ કે આપણે દર્શનાબેન રૂબેલા વેક્સિન બાળકોને અપાવીએ છીએ, આપણે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન અપાવીએ છીએ, ટ્યુબરક્યુલોસિસની વેક્સિન અપાવીએ છીએ, પોલિયોની વેક્સિન અપાવીએ છીએ. આ બધી વેક્સિન છે વર્ષો ઉપર ખૂબ બધું કામ કરેલું છે અને સેફટી આપેલી છે. તો વેક્સિન છે એ આપણને ચેપથી થતા
ખૂબ મોટા નુકસાનથી બચાવવાનો પ્રયત્ન કરે છે. વેક્સિન આપણને ચેપથી અટકાવવાનો પ્રયત્ન નથી કરતી. એટલે જો એ વેક્સિન લીધી હશે તો નડશે નહીં, પણ યુ શુડ ફોલો યોર લોકલ ગાઈડલાઇન્સ. આઈ વુડ સે ધેટ ઇટ શુડ નોટ બી અ ફિયર ફોર યુ. આ જે ગુજરાતીઓ અને ભારતીયો અત્યારે અમારી સાથે જોડાયેલા છે, એણે આ બધા અમેરિકન્સ અને યુએસમાં વસતા ગુજરાતીઓ પાસેથી એટલું શીખવા જાણવા મળ્યું કે એવું નથી કે આપણે જ સોશિયલ લાઈફ ગુમાવી રહ્યા છીએ અને હવે એકદમ દોડીને બહાર જવાનું છે. અન્ય દેશો પણ આમ જ ઘરમાં ફસાયેલા છે. રૂબેલાની વાત કરી પાર્થિવભાઈએ, તો આ રૂબેલા વેક્સિન શું કરે? રૂબેલા વેક્સિન પણ એક જમાનામાં ભારતની અંદર એટલા બધા વર્ષો સુધી અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ બહુ બધી સગર્ભા માતાઓને જ્યારે સોનોગ્રાફીનો પ્રોબ મૂકીને જોવામાં આવતું કે આ બાળક બરોબર છે કે નહીં. સોનોગ્રાફીની શોધ તો મૂળ બાળક સારું છે કે નહીં એ જોવા થયેલી, એનો દુરુપયોગ આપણે પછીથી કર્યો એ વાત જુદી છે. પણ એ સંજોગોમાં જ્યારે હજારો લાખો સ્ત્રીઓને ઇવન ઇન ધ કન્ટ્રી લાઈક યુએસ they had child with the defect, finally they could find it out that there was a virus, RNA virus called rubella, જે આવો તરખાટ ગર્ભમાં રહેલા બાળકના વિકાસમાં કરતા અને એના કારણે એ બાળકો ખોડ ખાંપણવાળા સોનોગ્રાફીમાં દેખાતા અને એ લાખો બહેનોને ગર્ભપાત કરાવવો પડતો. તો એની સામે લડી લેવા માટે આ બહેનોએ જ્યારે વૈજ્ઞાનિકોએ શોધેલી રૂબેલાની રસી લેવાનું શરૂ કર્યું તો લગભગ આખા અમેરિકામાં 3 ટાયર વેક્સિનેશન થયેલું. ધ ફર્સ્ટ ટાયર, જે સ્ત્રીઓ સગર્ભા બનવા જઈ રહી છે તેને પહેલેથી આ રસી આપવી અને એના 3 કે 6 મહિના સુધી એ માતા ન બને, ગર્ભધારણ ન કરે તેનું ધ્યાન રાખવું અને પછી એ સગર્ભાવસ્થા તરફ પગલું માંડે તો બાળકમાં આવતી આવી ખોડ ખાંપણને અટકાવી શકાય. The second tier was vaccinating young girls in schools and colleges. તો કોલેજ અને શાળાઓમાં જો દીકરીઓને વેક્સિન આપી દેવામાં આવે તો તે સમયના તારણો એવા હતા કે રૂબેલાની વેક્સિન એકવાર આપવામાં આવે તો ઘણા વર્ષો સુધી એ દીકરી, સ્ત્રી એના સામે સુરક્ષા મેળવી શકે. 49 દેશોના મેટા એનાલિસિસ પછી એવું નક્કી થયું કે જો આ વેક્સિન જે દીકરી અથવા સ્ત્રી લે છે તેને અંદાજિત 19.2 વર્ષ સુધી એની સુરક્ષા મળતી રહેશે. તો શાળા કોલેજની દીકરીઓને જો આપી દઈએ તો એ જ્યારે સગર્ભા બને 19 વર્ષમાં તો બની જ જાય, તો પછી એને આવનારું બાળક એ રૂબેલાના કારણે ખોડ ખાંપણ લઈને ન આવે. આ વાત દર્શક મિત્રો એટલા માટે કરું છું કે સાઉથ ઈસ્ટ એશિયા રિજન ઓફિસ ઓફ WHO ના એવા આંકડા થોડા વર્ષો પહેલાના હતા કે ભારત દેશની અંદર અંદાજિત 12.5 લાખ બાળકો કે એનાથી વધુ ખોડ ખાંપણવાળા જન્મે છે. એમાંથી 21% જેટલા બાળકો ખોડ ખાંપણવાળા જન્મે તેના માટે જવાબદાર કારણ છે RNA વાયરસ રૂબેલા. ને જો એની વેક્સિન આપેલી હોય તો આપણે આવા બાળકોનો જન્મ અટકાવી શકીએ. તો આ વેક્સિન ઘણા બધા તબક્કાઓમાંથી પસાર થઈને શોધાયેલી, અમેરિકા આખામાં જ્યારે આપી દેવામાં આવી. હા, વેલકમ ટુ ધ વ્યુઅર્સ ઓન ધ પેજ ડોક્ટર પાર્થિવ મહેતા MD. વી અપોલોજાઇઝ ફોર સમ ટેકનિકલ એરર કે તમે થોડુંક આગળનું નથી જોઈ શક્યા, જે અમે ફરીથી પાછી એક લિંક ત્યાં શેર કરીશું. સો આઈ એમ ટોકિંગ અબાઉટ વેક્સિન ફોર રૂબેલા. એક વખતે આ વેક્સિન આપી દેવામાં આવે પછી 19.2 વર્ષ એની સુરક્ષા રહે. સો એઝ આઈ મેન્શન, the rubella vaccine in the US was done in 3 tier for the women who were planning pregnancy, then to the girls, and then to boys and the other people in the society. And that is how they could conquer rubella, and there was just one case in the whole America those years. So 90s માં આ બધું થયું અને આપણા ત્યાં હજુ પણ, હું ગુજરાતમાંથી વાત કરું છું, અમે બંને ડોક્ટરો અમદાવાદમાંથી વાત કરીએ છીએ. ગુજરાતના મુખ્યમંત્રીએ થોડાક વર્ષો પહેલા, અને અહીંયા હું યાદ કરીશ IAS ડોક્ટર જયંતિ રવિને પણ, સહિયારા પ્રયાસોથી એ લોકોએ રૂબેલા વેક્સિનેશન ડ્રાઈવ ગુજરાતમાં પણ કરેલી. એક ગાયનેકોલોજિસ્ટ હોવા સાથે મને એ વાતનો આનંદ છે કે આવનારી પેઢી રૂબેલા મુક્ત રહી શકે અને ખોડ ખાંપણવાળા બાળકો રૂબેલાના કારણે ન આવે તો આ રસી કામ કરશે. તો આ વાત હતી રૂબેલા વેક્સિનની, અને એ પણ RNA વાયરસ. અત્યારે જે કોવિડની વાત કરીએ છીએ એ પણ એવો કોઈક વાયરસ છે. અને પાર્થિવભાઈ કહી રહ્યા હતા કે ગઈકાલે સાન્ટા ક્લોઝ નમોના સ્વરૂપમાં બાળકોને ગિફ્ટ આપે. તો આ વેક્સિનનો બૂસ્ટર લેવો નહીં લેવો એ બધી વાતો તો આપણે થોડી કરી છે, આગળ કરતા રહીશું ને ગ્લોબલ ગુજરાતીઓ સાથે વાત પણ. આપણી સાથે કનેક્ટ રહ્યા છે ઠાકર્સ અને મહેતાસ ફ્રોમ કેનેડા. મુકુંદ ઠાકર, જિજ્ઞા ઠાકર, ભરત ઠાકર, કબીર ઠાકર, પ્રણવ મહેતા અને રૂપલબેન. આ લોકો રાતના 2 વાગે ત્યાં જાગી અને અત્યારે દે આર ટ્રાઇંગ ટુ કનેક્ટ વિથ અસ.
બાય ધ આ ટાઈમ કયો દેશ? આ કેનેડામાં છે, એ લોકો ઓન્ટારિયો ટોરન્ટોમાં છે, અને વી આર ટ્રાઇંગ ટુ કનેક્ટ ફ્રોમ ધ અધર નંબર. જો ક્યાંય કોઈ કનેક્ટ થઈ શકે આપણે ઓડિયો કોલ કરીએ છીએ. અત્યારે આ ટેકનિકલ ગ્લિચીસ બધી આવશે, અને વી હોપ કે આ બધી ગ્લિચીસ નેક્સ્ટ ટાઈમ કદાચ આપણને એટલી ના મળે. જસ્ટ ટુ શેર વિથ યુ કે ધીસ ઇઝ ઓલ્સો અ પ્રિલ્યુડ ટુ અવર નેક્સ્ટ પ્રોગ્રામ વિચ ઇઝ ગોઈંગ ટુ બી એ હેલ્થનો ટાઉન હોલ. અને એ ટાઉન હોલમાં વિલ ટ્રાય ટુ કમ ફ્રોમ અક્રોસ ધ ગ્લોબ ધ સ્પેશિયાલિસ્ટ કે જે લોકો આપણને આવીને કનેક્ટ કરે અને જે લોકો આપણી સાથે વાત પણ કરી શકે. કદાચ પ્રતિભા, એવા ટાઉન હોલ આપણે લગભગ દર મહિને એકવાર અત્યારે કરવાનું પ્લાન અત્યારે આપણો કરીએ છીએ. પ્લાનિંગ દર મહિને એક વખતનો છે. 1-1.5 કલાક માટે વિશ્વભરમાંથી સૌ લોકો મળે અને- અને દર્શકો પ્રશ્નોનો મારો કરી શકે ને અમે જવાબ આપી શકીએ એવી ત્વરા અને તત્પરતા સાથે આ બધા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ મિત્રો જોડાવાના છે. તો એ ટાઉન હોલ વિશે પણ અમે આ જ પેજીસ ઉપરથી તમને કહેતા રહીશું. doconmission.net અને ડોક્ટર પાર્થિવ મહેતા એમડી જોડાતા રહેજો અને મિત્રોમાં પણ વહેંચતા રહેજો. આઈ સપોઝ એમની સાથે જોડાતા કંઈક ગ્લિચીસ આવી રહી છે. આપણે જઈએ સીધા અહીંથી યુકે, અને યુકેમાં જય જાની હી ઇઝ વેઇટિંગ. આ ગ્લોબલ ગુજરાતીઓને જોડવા માટેનું અમારું એક કારણ એવું છે કે દર્શકો જે જોઈ રહ્યા છે, અમે અમદાવાદ ગુજરાત ડોક્ટર પાર્થિવ મહેતા જે દર્શકોને અહીંયા વાત કરે છે અને જે દર્દીઓને ટ્રીટ કરે છે, એના સેતુમાંથી આપણે દર્શકો દર્દીઓ ના બની જઈએ અને ડર ના ફેલાવીએ અથવા ભયભીત ના થઈએ, એ આ કાર્યક્રમનો પહેલા એપિસોડથી આશય રહ્યો છે, which we started in the month of March 2020. આ 2021 ના છેલ્લા રવિવારે જ્યારે તમારી સાથે વાત કરીએ છીએ ત્યારે યાદ કરો કે આપણે આપણા જૂના આલ્બમમાંથી કેટલા લોકોને સદૈવ ગુમાવ્યા. તો શું આપણે અત્યારે આ ક્રિસમસ ઉજવી શકીએ છીએ, નાતાલના દિવસોમાં આપણી હયાતી છે ને આપણું કુટુંબ સ્વસ્થ છે, એ ગ્રેટિટ્યુડ કેટલો અગત્યનો હોઈ શકે. Why am I saying this? Attitude of gratitude also keeps our immunity high. આ ખુશી આપણે વહેંચી શકીએ છીએ કારણ કે આપણે હાજર છીએ. તો વાત હવે આવે કે જો હાજર છીએ ને ખુશી વહેંચીએ છીએ તો આ પહેરવામાં આટલો કકળાટ કેમ છે? ઘણી બધી વાર બિલ્ડિંગના લિફ્ટમાં, આપણા ઘરે આવનારા કેરટેકર, હા, અને કેટલાક સામાજિક પ્રસંગોમાં પણ જ્યારે મેળાવડાઓમાં જઈએ છીએ ત્યારે માત્ર ભોજન અર્થે જ આ માસ્ક નીચો આવે ને બાકીનો સમય પહેરાયેલો રહે એવું હજુ અમે અત્યારે કહી રહ્યા છીએ. મહેરબાની કરીને પાળજો અને માનજો, કારણ કે આ ઓમિક્રોનની એબીસીડી બધી કેટલી આવશે, કેટલા મ્યુટન્ટ વેરિયન્ટ આવશે, એ કશુંય કોઈ જ્યોતિષીઓ ભાંકી શકવાના નથી. વૈજ્ઞાનિકો આ વસ્તુઓ વાયરસ આવે પછી એના વિશેની શોધ ચલાવી રહ્યા છીએ. એ ન આવે ત્યાં સુધી તો સલામતી રાખવી, સલામતીના પગલાં પાળવા એટલું જ આપણા હાથમાં છે. તો પેલી કોવિડ અપ્રોપ્રિએટ બિહેવિયર મને યાદ આવે, એ જરા CAB એ કેબને પણ સમજાવી દેજો વાત. કોવિડ બિહેવિયરની વાત કરીએ ત્યાં આપણી સાથે ઓસ્ટ્રેલિયાથી આશીષ દાવડા આઈ થિંક જોડાઈ રહ્યા છે. નમસ્કાર આશીષભાઈ. નમસ્કાર આશીષભાઈ, તમે જોડાઈ શક્યા છો, ખૂબ ખૂબ આનંદ છે. આઈ સપોઝ તમે લંચ પૂરું કર્યું હશે. આશીષભાઈની ઓળખાણ પણ આપો. ડોક્ટર આશીષ દાવડા, તમે તમારા જ સ્વમુખે અમને તમારી ઓળખાણ આપો. તમે શું કરી રહ્યા છો ઓસ્ટ્રેલિયામાં? અને દર્શનાબેને જે વાતનો એક પ્રશ્ન પણ આ તંતુમાં પૂછ્યો કે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર, તો તમારો એના માટેનો મેસેજ શું છે ને અત્યારે ઓસ્ટ્રેલિયામાં એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે કોરોના અને ઓમિક્રોન સાથે? So, મારું નામ ડોક્ટર આશીષ દાવડા. હું અત્યારે ઓસ્ટ્રેલિયામાં આઈસીયુમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે કામ કરું છું પર્થમાં. અને પર્થ અને ઓસ્ટ્રેલિયા ઇઝ લકી that way for the corona and omicron and all the other viruses. ખાસો આઇસોલેટેડ કન્ટ્રી છે, એટલે કોઈ એટલા કેસીસ આવેલા નહોતા અહીંયા. પણ અને ઇવન ઇન ઓસ્ટ્રેલિયા લાઈક ડિફરન્ટ સ્ટેટની અંદર ડિફરન્ટ કોવિડનો સ્પ્રેડ થયેલો છે. પર્થ અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં there are no COVID cases so far at all. And they have also closed their borders even for the rest of the country. Like Sydney, Melbourne to Perth outward, so now they have to have a special requirement. They have to do 15 days hotel quarantine before they come into the different state. So we are lucky in Perth, we don't have any cases so far at all. And life is almost normal in Perth. At the same time, on the other side of the Australia, on the side of the country, in Sydney, Melbourne, there are significant rise in the cases when the COVID started happening here. And everything went on lockdown. Melbourne was the city in the world which had the longest lockdown in the entire world. So almost more than 3 months the city was in lockdown. આશીષભાઈ, સોરી ટુ બ્રેક યુ અપ ઇન બિટવીન. સો તમે જે એક્ઝામ્પલ આપ્યું છે, એક બાજુ સિડનીને લોકડાઉન કરવું પડ્યું, બીજી બાજુ પર્થને સરસ મજાનો કંટ્રોલ કર્યો, તો શું તમારા સ્ટેટ વાઇડ આવા કંટ્રોલ્સ હતા કે શું લોકો એટલા બધા જાગૃત હતા કે શું લોકોએ એટલું બધું કોઓપરેશન આપ્યું? શું એના માટે તમે કહી શકો છો?
લોકોનું કોઓપરેશન બી ખરું અને ગવર્મેન્ટની સ્ટ્રેટેજિક ઇમ્પ્લિકેશન was also equally important. અને first they almost had island in island. અને ત્યાંથી ઇન્ટરસ્ટેટના લોકોનો બી એક પણ લોકોને આવવા નતા દીધા અને ક્વોરન્ટાઇન was very strict when it started. But કોરોનાનું જે once it's there, you cannot get rid of that. And then you have to start to learn to live with it. And that's what Sydney and Melbourne has done. સરસ. કેસીસ આવેલા અને સિડની મેલબોર્નમાં ન્યૂ આઉટબ્રેક નીકળેલો ત્યાર પછી then it was not possible to contain that. And then the entire focus shifted to get maximum vaccination. Sydney Melbourne they achieved more than 80% vaccination. Then they opened it up and started living with it. ખૂબ સરસ. આશીષભાઈ, તમે એક ઇન્ટેન્સિવિસ્ટ છો, તમે ખૂબ ક્રિટિકલી ઇલ પેશન્ટ જોયા હશે. શું તમને એવું લાગે છે કે ઓમિક્રોન વખતે પણ આટલા જ બધા કેસીસ આવશે? કેસીસ તો એટલા જ આવવાના છે. But so far as my knowledge goes and our experience goes in Sydney and Melbourne, numbers are high, but hospitalization and ICU admissions are not that high. So probably, who knows, it might be even approaching towards like but the pandemic is going to get into the endemic, where the disease is going to be there and disease has started to live with us. પરફેક્ટ. તમારી બે દીકરીઓ નાની છે, સરસ મજાની જોડિયા દીકરીઓ છે અને તેજલબેન પણ તમારી સાથે હોય છે. તમે આ છેલ્લા 1.5 વર્ષમાં શું તમને ખૂબ બધો વધારે સમય મળ્યો એમની સાથે ગાળવા માટે, કે શું તમે કંઈ એવું ગુમાવ્યું કે જેના કારણે એમના કંઈ ગ્રોથમાં કંઈ તમને અસર દેખાઈ હોય? So family જ્યારે તો firstમાં we were lucky that with the lockdown and spending more time at home, you definitely get more time to spend with the kids. અને જ્યારે initial lockdown હતું, ત્યારે we could not go anywhere else. I could spend more time with the family and could do things which I wouldn't have normally done in my life. That's why we are lucky. But being away from the rest of the family, it is very difficult. Like, normally we visit India once or twice every year to visit parents. But we can't visit them because of the COVID. So that's good and bad about that. કદાચ આ જ વસ્તુ ઘણા બધા આપણા ગ્લોબલ ગુજરાતીઓએ પણ અનુભવી છે. થેન્ક યુ આશીષભાઈ ફોર રિમેનિંગ વિથ અસ. તમને ભવિષ્યમાં આ હેલ્થના ટાઉન હોલમાં પણ કનેક્ટ કરીશું. ખૂબ ખૂબ આભાર. તમારી ક્રિસમસ સારી જાય, નવું વર્ષ વધુ જાય એવી શુભેચ્છાઓ. દર્શના, क्या बात है. So the message here is, if you talk to Canada, if you talk to people in UK, Australia, આ બધા દેશોમાં જો આપણે અહીંયા બેસીને એવું વિચારતા હોઈએ about developed countries, developing countries and so called underdeveloped countries, વાયરસ કાંઈ કોઈનો સગો થતો નથી. જ્યાં જે જઈને કરવાનું એ કરે જ છે. બરોબર પાર્થિવી? ચાલો હવે આપણે જાણીએ કેનેડામાં અત્યારે ઠાકર આપણી સાથે જોડાઈ રહ્યા છે કે વાયરસ એમને શું કરી રહ્યો છે અને હાઉ ઇઝ ઇટ ટેકિંગ ધેમ અપ. નમસ્કાર જિજ્ઞાબેન, તમે જોડાઈ ગયા છો. થેન્ક યુ સો મચ રાતના 2 વાગ્યા જાગવા માટે અને અમારી સાથે જોડાવા માટે, તૈયાર રહેવા માટે. થેન્ક યુ પાર્થિવભાઈ, દર્શનાબેન. વાહ ભાઈ. ભરતભાઈ, તમારો ખાસ એક એવો અનુભવ છે કે તમે કોવિડ દરમિયાન કંઈક ભારત આવ્યા હતા અને કંઈક 6 મહિના સુધી તમારે અહીંયા અટકાઈ જવું પડ્યું હતું. તો એના માટે તમે શું તમારી એક્સપિરિયન્સ છે એ તમે વાત અમને કહેશો પ્લીઝ? ચોક્કસ. જ્યારે ફર્સ્ટ લોકડાઉનની જાહેરાત થઈ ત્યારે ઘણા લોકો ફસાઈ ગયા હતા અને હું પણ એક હતો. મારા બેડરિડન ફાધરને મળવા અમદાવાદ આવ્યો હતો. મોટા બેન મારા ફાધરને સાર સંભાળ રાખતા હતા તો યુકેમાં ફસાઈ ગયા. એટલે at first I was in panic considering what would happen next. પણ મારી સામે જે સિચ્યુએશન હતી તે તો ફેસ કરવાનું હતું. તો મેં નક્કી કર્યું કે let me take one day at a time and stay positive about it. અને ઘરના બધા કામ જાતે કરવું, કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને ગ્રોસરીઝ અને પોતાની મેડિસિનની વ્યવસ્થા કરવી, આ બધું કરવા ઉપરાંત મને તો સૌથી મોટું ચેલેન્જ રાત્રે 10 થી લગભગ 3-4 વાગ્યા સુધી કેનેડિયન ટાઈમ ઝોનમાં વર્ક મેનેજ કરવાની હતી. પણ આ બધી મુશ્કેલીઓ પછી પણ my key to survival was to maintain healthy lifestyle and follow advice from radical authoritative sources such as Parthibai. And that helped me a lot. અને આ 5 મહિનાનો સમય મારા માટે બ્લેસિંગ જેવો હતો, કેમ કે સતત 2 દશકા પછી મેં મારા ફાધર સાથે 5 મહિના સમય હું સ્પેન્ડ કરી શક્યો. કદાચ ભરતભાઈ એવું કહી શકાય આમ ઇટ વોઝ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ કે તમે અહીંયા આવ્યા, લોકડાઉન થયું, 5 મહિના તમે તમારા ફાધર સાથે રોકાઈ શક્યા, પરંતુ રાતનું તમારું ત્યાંનું કામ પણ ચાલુ રાખ્યું એટલે ડબલ રોલ કરવો પડ્યો. આવા આપણા ઘણા બધા ગ્લોબલ ગુજરાતી, ગ્લોબલ ઇન્ડિયન્સે આવું પણ ફેસ કર્યું હશે અને કદાચ તમારામાંના જે લોકો અમારી સાથે અત્યારે જોડાયા છે એ પણ આમાં એન્ડોર્સ કરશે કે યસ,
આવી બધી હાલાકી ઘણા બધાને ભોગવવી પડી છે. તમારી સાથે અત્યારે બાકી બે ફેમિલી પણ જોડાયેલા છે જે લોકો કેનેડામાં જ હતા અને કેનેડામાં પણ ખૂબ બધી તકલીફો પડી છે. તો એમની આગળથી એ સાંભળવા માંગીશું કે એમને ત્યાં શું તકલીફ પડી, ઇકોનોમીમાં શું ઇફેક્ટ આવી. કારણ કે આપણને એવું છે કે ખાલી ભારતમાં જ ધંધા રોજગાર ઠપ થયા છે, ભારતમાં જ બધાને તકલીફો નુકસાન થયા છે. શું એની એ જ વસ્તુઓ ત્યાં પણ હતી ખરી? હાજી પાર્થિવભાઈ, દર્શનાબેન, યસ વેલકમ. હું મહેતા છું. જી. અહીંયા પણ એ જ તકલીફો હતી. અહીંયા લોકડાઉનની પરિસ્થિતિ થોડી મોડી થઈને એટલે કે લેટલી શરૂ કરવામાં આવી, પણ ત્યાર પછી એમની ગવર્મેન્ટે પણ સારા પગલાં લીધા અને ઓછી વસ્તી હોવા છતાં પણ અહીંયા ઘણા બધા કેસો હતા અને લોકડાઉનમાં પણ ઘણી બધી ઓફિસો એટલે કે વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલો પણ બધા જે રીતે આપણે ત્યાં ભારતમાં તો એવું રીતે ઘરેથી છોકરાઓનું ઓનલાઈન સ્ટડીઝ ને બધું ચાલતું હતું. એ સિવાય વધારાનું એ લોકોએ બાયોબબલનું જે વધારાના સ્ટેપ સજેસ્ટ કરેલા ગવર્મેન્ટે, એ સ્ટેપ પ્રમાણે લોકોએ ફોલો કરીને આ કોવિડના કેસીસને નીચે લાવવાની મદદ કરી. એટલે બહુ સારો કંટ્રોલ કરવાની ટ્રાય કરી હતી ગવર્મેન્ટ. તમારા ઘરમાં યુથ છે, બે યંગસ્ટર્સ છે, કોલેજમાં યુનિવર્સિટીમાં જાય છે અને એને કારણે થઈને એમને ખૂબ તકલીફો થતી હશે એવું જાણવા મળે છે. તો આપણે શું એમાં એ લોકોનું કઈ વ્યૂ મળી શકે જો તમારી સાથે અત્યારે કોઈ પણ હોય તો? હા, મારી સાથે અહીંયા છે કબીર ઠાકર, મને આપીશું. Hello, hi. યસ, બોલો કબીર. And basically, when COVID started in 2019, that was when we got the notification. કબીરભાઈ, ગુજરાતી બોલી શકો તો ગમશે બધાને, ગુજરાતી સાંભળવું ગમશે અને વી નો યુ આર ગ્લોબલ ગુજરાતી, ગુજરાતી બોલી શકશો તમે. Absolutely. જ્યારે COVID શરૂ થયું ત્યારે અમને જાણવા મળ્યું કે colleges ને classes will be going online. અને ત્યાર પછીથી 3 વર્ષ એટલે 4 વર્ષ સુધી અમે ઓનલાઈન હતા. અને just about now જ્યારે ખુલવાનું ચાલુ થયું ત્યારે again ઓમિક્રોનના કારણે we got the go ahead for online schooling. Up till January 26th online છે. ઓકે, પરફેક્ટ. સો મેસેજ હિયર ઇઝ, આ દર્શક મિત્રો સાથે આ બધી વાતો ક્યાંક તમને અવાજ વધતો ઓછો સંભળાય એની સાથે અમે થોડું કમ્પાઇલ કરી જ રહ્યા છીએ ને એટલું કહેવું છે કે બાળકો ઘરમાં જ રહીને એમનો આ સ્ક્રીન ટાઈમ વધારીને સ્ક્રીન ઉપર ભણીને શું ઉકાળી લેશે અને શાળાઓ બહુ ફી લે છે, આવા બધા ટેન્ડર પોઈન્ટ્સને તો અમે ટચ કરવા માંગતા જ નથી. પણ છતાંય વિશ્વભરમાં પરિસ્થિતિ સરખી છે એવું આપણને સમજ પડે કે એવરીવેર પીપલ આર ફેસિંગ સિમિલર સિચ્યુએશન અને છતાં પણ દરેકની પોતીકી એક જુદી મૂંઝવણ છે. એવી મૂંઝવણો આપણા સૌના મનમાં હોવાની ને એ પણ કમેન્ટ બોક્સમાં લખતા રહેજો. એ વૈજ્ઞાનિક સામાજિક જે કંઈ હોય અમે અમારા દાયરામાં રહીને જે તમને વૈજ્ઞાનિક માહિતી આપી શકીશું અને અમારા અવલોકનો શેર કરી શકીશું એટલું કામ ચોક્કસ કરીશું. અમદાવાદમાં અત્યારે કેસ કેટલા ને તમે અત્યારે પાર્થિવભાઈ જોવા મળ્યા કે નહીં એ મારે પૂછવું છે. અમદાવાદમાં કેસ શોધવાની શરૂઆત થઈ ગઈ છે. સાન્ટા ક્લોઝ જોવા સાંજે બાળકોને લઈ જવાના, રેસ્ટોરન્ટમાં જવાનું કે નહીં અને મિત્રોએ 31ની પાર્ટી કરવાની કે નહીં, આ પ્રશ્નોનો મારો હવે તમારો મારો છે. રાઈટ. થેન્ક યુ કેનેડા. આઈ એમ ડિસ્કનેક્ટિંગ વિથ યુ. સાન્ટા ક્લોઝ જોવા જવાનું કે નહીં તો કદાચ સાન્ટા ક્લોઝ હવે રોડ ઉપર દેખાતા જ નથી આ વખતે, કારણ કે રાત્રિ કર્ફ્યુ ઇમ્પોઝ થઈ જવામાં આવ્યો છે અને એને કારણે થઈને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે આપણને આ વખતે કદાચ સાન્ટા ક્લોઝ એવી રીતે જોવા મળશે. પરંતુ હા, 31મીની પાર્ટી એવી જગ્યાએ કરવી કે જ્યાં આપણા પોતાના હોય, પોતિકાઓ હોય, આપણા ઘરના વ્યક્તિઓ હોય અને ખબર હોય કે એમણે વેક્સિન લીધેલી છે, એમને શરદી ખાંસી કફ નથી અને એવા જ લોકો કે જે સોશિયલ ડિસ્ટન્સિંગનું છેલ્લા 15 દિવસમાં પરદેશી આવ્યા નથી. આ પાર્ટી કરવામાં પણ કેટલાક જોખમો રહેવાના, કારણ કે જો કોકને મળીને આવ્યું, જે પરદેશથી આવ્યું ને ગયું, એવું કંઈક નહીં થયું હોય કે ગુજરાતમાં વસતા લોકોના ત્યાં કોક આવ્યું પછી એ જતા રહ્યા, જતી વેળા પોઝિટિવ હોય તો અહીં વાળાને પોઝિટિવ કરતા જાય, આવું બધું કંઈ મળે. એવું એક ફેમિલી છે, હું જોડાવાનો પ્રયત્ન કરું છું ત્યાં સુધી કદાચ આપણી સાથે જય જોડાઈ રહ્યા છે UK થી. હી ઇઝ ઇન્ટુ અ બિગ ફાર્મા ફિલ્ડ અને એને ઘણા બધા કોરોના સાથેની દવાનું ડેવલપમેન્ટમાં અને વેક્સિનેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં પણ છે. જય, વેરી ગુડ મોર્નિંગ ફોર યુ. તમારા અત્યારે કદાચ સવારના 6 વાગી ગયા હશે. જય, તમારા માટેના વ્યૂ જોઈએ છે. એક તો યુકેમાં લોકડાઉન દરમિયાન એવું અમે જાણવા માંગ્યા કે
ડ્રાઈવરોની અછત પડી, તમારા લોકલ બધા સપોર્ટ્સ બધા ઓછા થઈ ગયા, અને અત્યારની જે હાલત છે, અત્યારે એવું લાગે છે કે ઓમિક્રોનને લીધે યુકે ઇઝ ફેસિંગ બિગેસ્ટ ટ્રબલ. તો એના વિશે તમારા વ્યૂ શું છે? અને શોર્ટલી સમરાઇઝ કરીને એ પણ અમને કહેજો કે એ તમારા અનુભવો થકી તમે તમારા ભારતીય મિત્રો, ગુજરાતી મિત્રોને શું એવી કંઈક માહિતી અથવા તો સૂચન આપવા માંગશો? ગુડ મોર્નિંગ પાર્થિવ.